બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં 25 દિવસ બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી। ગામની શેરી હોય કે ખેતરો ચારે બાજુ પાણી ભરાયેલા હોવાથી વાવના બાલુંત્રી ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। બાલુંત્રી ગામના દ્રશ્યો છે। 25 દિવસ થઈ ગયા વરસાદને બંધ થયે તેમ છતાં પાણી નથી ઓસર્યા। ગામની પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાંથી પાણી નથી ઓસર્યા। પરિણામે વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે। प्राथमिक आरोग्य केन्द्र में पण पाणी भरायेला छे। स्मशान गृह और बस स्टॉप में पण पाणीनुं साम्राज्य है। ग्रामजनों अवरजवर माटे ट्रेक्टरनो सहारो लई रह्या छे। प्रशासने पाणीना निकालनी कामगीरी शरू करी छे, पण पाणीनो निकाल क्यारे थशे ए ग्रामजनों अहींया सवाल करी रह्या छे। बनासकांठानुं वावनुं बालुंत्री गाम हजू पण पाणीमां गरकाव छे। 25 दिवस जेटलो समय वीत्यो छतां पण तमे जोई शको छो ते प्रमाणे जळबंबाकार जेवो स्थितिનું નિર્માણ થયું છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે 7 સપ્ટેમ્બરે અહીં વરસાદ વરસ્યો। વરસાદ બાદ અહીં ઠેર ઠેર પૂર જેવો પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, પરંતુ તમે જોઈ શકો છો તે પ્રમાણે લોકો આજે પણ ટ્રેક્ટર લઈને અહીંથી પસાર થઈ રહ્યા છે। બાલુંદ્રી ગામની શાળાના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। તમે જોઈ શકો છો તે પ્રમાણે આ બાલુંદ્રી ગામની શાળા છે। છેલ્લા 20 દિવસથી અહીં શિક્ષણ કાર્ય પણ બંધ થયું છે। જોકે પૂરની પરિસ્થિતિ બાદ હાલ શાળાનું તમામ પટાંગણ છે તે પણ પાણીમાં ગરકાવ છે। શાળાનું મેદાન હોય, શાળાના ઓરડા હોય, તમામ જગ્યાએ માત્ર પાણી ને પાણી જ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે આ બાલુંદ્રી ગામ છે તે પાણીમાં 2015, 2017 અને 2025માં પણ અહીં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। જોકે પૂરના કારણે હાલ બેહાલ જોવા મળ્યા હતા। ફરી એકવાર 2025માં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। શાળાના તમામ ઓરડાઓ, મેદાનો હાલ પાણીમાં છે। મારી સાથે બાલુંદ્રીના સરપંચ છે, સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશ। સરપંચ, કેટલા દિવસથી શાળામાં પાણી છે? શાળામાં સાહેબ લગભગ 21 દાડાથી પાણી છે અને 21 દાડાથી શિક્ષણ પણ બંધ છે। બધું બંધ જ છે। 15 થી 20 ઘરોમાં અત્યારે હાલે પાણી છે અને કાલની વાતનું ઈટાથી આવ્યું છે, ચાલુ છે, કામ ચાલુ છે કે નિકાલ થઈ જશે એવું કહે છે। 25 દિવસ વીત્યા, કેટલી અગવડતા પડી તમને? હવે એ તો કોઈ કેવરાય એમથી ટ્રેક્ટર માથે આવે ને બઈનો છોકરો વરી બાપડા પ્રાંતથી આવે બધું કોઈ હેરાન થઈ ગયા। અમે તો આજે 20 થી 22 દિવસથી શાળા બંધ છે, 22 દાડાથી બંધ। શિક્ષણ કાર્ય અવરોધાય છે। સરકારને શું કહેવા માંગુ છો? સરકારને કહો કે જલ્દી ને જલ્દી અમારો નિકાલ કરાવી દે પાણીનો, પણ લગભગ કાલે થઈ જશે એવું કહે છે। ગામનું કેવી પરિસ્થિતિ હાલ? હાલની ગામની પરિસ્થિતિ માલને કોઈ સાજ નથી। ખેતરમાં બેઠા અહીંયા બધી ખેતરમાં પાણી જ છે। ન કરું અમારી કોઈ બાળોતરીની શેમ એક જોતરું એક એકર જમીન ખાલી નથી પાણી વગરની। આ પાણીનો નિકાલ થાય તો જલ્દી ને જલ્દી એ પાણી નિકાલ થઈ જાય। બિલકુલ। તો 22 થી 25 દિવસ અને 25 દિવસ બાદ પણ હજુ શાળામાં પાણી જોવા મળી રહ્યું છે। શાળામાં પાણી હોવાથી હાલ અહીંના લોકો પરેશાન છે। ખાસ કરીને શિક્ષણ કાર્ય છે તે અવરોધાયેલું જોવા મળી રહ્યું છે। શાળાની તમામ ઓરડાઓમાં પણ પાણી જોવા મળી રહ્યું છે। જોકે હાલ 22 દિવસથી શાળા બંધ હોવાના કારણે અહીં જે બાળકો છે તે પણ મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે શિક્ષણ કાર્ય બંધ છે। બાળકનો જે અભ્યાસ છે તે અભ્યાસ ઉપર અસર પડી રહી છે। જોકે તમે જોઈ શકો છો તે પ્રમાણે હાલ 22 દિવસથી પાણી સ્કૂલમાં ભરાતા હાલ શિક્ષણ કાર્ય બંધ જોવા મળી રહ્યું છે। વસંત તિરગર, ABP અસ્મિતા, બનાસકાંઠા। સરહદીય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો અને વરસાદના કારણે ઠેર ઠેર તારાજી। 25 દિવસ વીત્યા છતાં પણ હજુ ગામમાં ટ્રેક્ટરના સહારે જવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્યો સીધા તમને બતાવવાની કોશિશ કરીશ। વાવના બાલુંત્રી ગામના દ્રશ્યો છે તે વરવા દ્રશ્યો 25 દિવસ બાદ પણ જોવા મળી રહ્યા છે। PSC સેન્ટર હોય તે પણ પાણીમાં ગરકાવ છે। તમે જોઈ શકો છો તો આંગણવાડી કેન્દ્ર હોય, PSC સેન્ટર હોય, શાળા હોય, તમામ જગ્યાએ માત્ર પાણી ને પાણી। બીજી તરફના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। સ્મશાન ભૂમિ પણ હાલ પાણીમાં ગરકાવ છે। સ્મશાન ભૂમિ પણ 25 દિવસ બાદ પણ પાણીમાં ગરકાવ છે। અહીંના હાલ બેહાલ છે। ABP અસ્મિતાની ટીમ આજે બાલુંત્રી ગામ પહોંચી છે અને બાલુંત્રી ગામના હાલ હમણાં પણ બેહાલ છે। લોકોને ટ્રેક્ટરના સહારે અહીંથી પસાર થવું પડે છે। જનજીવન આજે પણ પ્રભાવિત જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અહીંના તમામ જમીનમાં પાણી જોવા મળી રહ્યું છે। ખેતરો છે તે પણ બેટમાં ફેરવાયેલા છે। અનેક ઘરોમાં આજે પણ પાણી જોવા મળી રહ્યું છે। શાળા, સરકારી કચેરી, તમામ જગ્યાએ માત્ર પાણી ને પાણી જોવા મળી રહ્યું છે। બાલુંત્રી બસ સ્ટેન્ડના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। બાલુંત્રી બસ સ્ટેન્ડમાં પણ પાણી જોવા મળી રહ્યું છે।
મુખ્ય માર્ગ હાલ બાલુંત્રીને જોડતો બંધ છે, જેના કારણે અહીંના લોકો ધરણા ઉપર બેસવા મજબૂર બન્યા છે. જે તમે જોઈ શકો છો તે પ્રમાણે અહીં તમામ જગ્યાએ માત્ર પાણી અને પાણી જ જોવા મળી રહ્યું છે. જો કે પાણીના કારણે અહીં બાલુંત્રી ગામના લોકોના હાલ બેહાલ છે. 25 દિવસ વીત્યા છતાં પણ હજુ ગામમાંથી પાણી નથી ઓસર્યા. વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા. પશુપાલનમાં કોઈ ઘાસચારાની વ્યવસ્થા છે નહીં, પાણીમાં બધું ગરકાવ છે. 1500થી 1000 હેક્ટર તો બંજર જમી થવાની તૈયારી છે આ પાણીના લીધે, જો આવીને આવી પરિસ્થિતિ રહી તો. અત્યારે માણસોને જો જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, કોઈને અવર જવર બંધ થઈ ગઈ છે, કોઈને ઇમરજન્સી જો દવાખાને જવું હોય તો દવાખાનાનો કોઈ રસ્તો ખુલ્લો નથી. અમારા ગામનું પીએચસી પણ પાણીમાં ગરકાવ છે. કોઈ આ તંત્રને કોઈ આનો નિકાલ જ નથી લાવતી. કરે તો કામકાજ કરે થોડીક વાર 2-4 કલાક ને અત્યારે હવે એક અમારા બાપુ છે તે ધારણા ઉપર ઉતર્યા છે, તો કદાચ તંત્રને થોડુંક આંખ ઉઘડી છે તો હવે કદાચ આ 2-5 દિવસમાં આનો પાણીનો નિકાલ થઈ જાય છે. વાવ જવા માટે 20 થી 22 કિલોમીટર થતું હતું અહીંથી શોર્ટકટ જવા માટે, અને ફરીને તો 35 થી 40 કિલોમીટર